રાધનપુરની આસ્થા હોસ્પિટલની ઘોર બેદરકારી અને સ્ટાફની ગેરવર્તણૂક સામે આવી છે. આસ્થા હોસ્પિટલના ડોક્ટર દેવજીભાઈ પટેલ સામે કડક કાર્યવાહીની પરિવારજનોની માંગ. ડોક્ટર દેવજીભાઈ ભાજપના કાર્યકર અને પાલિકામાં ચૂંટાયેલા સદસ્ય. રાધનપુરના કલ્યાણપુરા ગામની મહિલા સાથેનો બનાવ. પરિજનો રાધનપુર પોલીસ મથકે ન્યાય માટે પહોંચ્યા, જ્યાં પોલીસ પણ ભીનું સંકેલવાની કોશિશ કરી રહી છે. હોસ્પિટલ પહોંચેલા પરિજનો સાથે સ્ટાફ દ્વારા ધક્કામુક્કીથી લઈ ગેરવર્તણૂક અને ધમકી આપી હોવાના આક્ષેપ. રાધનપુર પોલીસ મથકે પહોંચેલા પરિજનોની ફરિયાદ લેવામાં ન આવી હોવાની પણ વિગતો સામે આવી રહી છે. પોલીસ પણ ક્યાંક ને ક્યાંક ડોક્ટર દેવજીભાઈ ઉચ્ચ રાજકારણને લઈ ભીનું સંકેલતી પોલીસ ડોક્ટર તરફેણમાં જોવા મળી. સમગ્ર મામલામાં દેવજીભાઈ પટેલનું આ મામલે રાજકારણ. પરિજનો રાધનપુર પોલીસ મથકે પહોંચ્યા બાદ કલાકોની જહેમત બાદ પણ પોલીસ મથકે ફરિયાદ નહીં લેતા પરિજનોમાં ભારે રોષ. હોસ્પિટલના મામલે ફરિયાદ નહીં લેતા લેખિતમાં પરિજનોએ ફરિયાદ લેવા જણાવ્યું અને લેખિત પોલીસ મથકે આપી એફઆઈઆર નોંધવા માટે જણાવાયું છે. મહિલાને 3 દિવસનો ગર્ભ હોવાથી સતત 3 મહિનાથી આસ્થા હોસ્પિટલના ડોક્ટર દેવજીભાઈની દવા ચાલુ હતી. મહિલાને પેટમાં દુખાવો થતાં મહિલા સાથે જ પરિજનોએ હોસ્પિટલ જઈ વાત કરતા સામાન્ય સ્થિતિ બતાવી દવા આપી ઘરે મોકલી દીધા. ત્યારબાદ મહિલાને સતત પેટમાં દુખાવો વધતા પરિજનોએ મહિલાને રાધનપુરની અન્ય ખાનગી હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તમામ પ્રકારના રિપોર્ટ કરાવતા ડોક્ટરે કહેલ કે આસ્થા હોસ્પિટલથી કેસ બગડી ગયેલ છે, રિપોર્ટ ખરાબ આવે છે. ત્યારબાદ પાટણ ખાતે પરિવારજનોએ અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા, જ્યાં ડોક્ટરે કહેલ કે આ મહિલાની સ્થિતિ ખૂબ જ નાજુક છે, તેમજ ગર્ભમાં રહેલ બાળકની સ્થિતિ પણ ખૂબ જ નાજુક છે. ડોક્ટરે કહેલ કે બાળક બચે તેવી સ્થિતિમાં નથી, તેવું ડોક્ટરે જણાવેલ. ત્યારબાદ ત્યાં હોસ્પિટલમાં રાખી દવા કરાવેલ અને આખરે બાળક મૃત હાલતમાં મહિલાના બચાવ કરતા બાળક મૃત જાહેર કરતા બાળકનો જીવ આસ્થા હોસ્પિટલના તબીબની બેદરકારીથી થયો હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યા અને ન્યાયની માંગ કરી. આસ્થા હોસ્પિટલ પહોંચેલ પરિવારજનો સાથે ગેરવર્તણૂક અને ધક્કામુક્કી કરી મારી નાખવાની ધમકી આપી હોવાના લેખિતમાં ઉલ્લેખ કરાયા છે. બાળકને મારી નાખવાની મહિલાની સ્થિતિ હાલ નાજુક હોય, જીવના જોખમે મહિલા હોય. પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ લેવા અને એફઆઈઆર નોંધાવવા આજરોજ લેખિત આપી છે. અઠવાડિયાનો ગેપ છે, 2 વખત જોયું છે ને. ત્રીજી તારીખે એમાં 3 તારીખે જોયું છે, તે પછી વધ્યું, પછી સાહેબે જોયું છે, આનંદી સાહેબે, અને પછી એમાં રિપોર્ટ કર્યા, એમાં થોડા વડ આવ્યા છે, એટલે પછી સાહેબે આગળ મોકલ્યું. પણ તમે વિચાર કરો બેન, નામ હતું કહેવાનો મતલબ એવો છે કે જે દિવસે અહીંયા હોસ્પિટલમાં ડ્રીપ ચડાવીને એ વખતે બેનમાં તો પાણી નતું યાર, સામાન્ય જ થયું એટલે એનો બાટલો લઈને આરામ થયો. એ દિવસે બેનને ઘરે ગયા પછી તકલીફ ચાલુ થઈ, ફરીથી હોસ્પિટલમાં બતાવવા આવ્યા, છતાં તકલીફ બેનની દૂર ન થઈ તો એ લોકો ગયા આનંદભાઈના ત્યાં. પછી અમને કીધું કે તમે આપણે જે બાટલો ગયા ચડાયો છે. ને 28 તારીખમાં અને ત્રીજી તારીખે અમે શું કહીએ કે સતત દુખાવો પેટમાં રહેતો હતો તો સોનોગ્રાફી કરવી જોઈએ કરીને સોનોગ્રાફી કરીને એમાં થોડું પાણી લખેલું છે સાહેબે, અંદર અંડાશયમાં નાની ગાંઠ એવું લખેલું છે. એના પછી બાટલો ચડાયો છે 28 તારીખે બાટલો અને 29 તારીખે ચડાયો. પછી વળી એના પછી અઠવાડિયા પછી તકલીફ વધી પાણી સાહેબ હતું તો આ બેન તો પ્રેગ્નેન્ટ હતા. આપણે સ્વાભાવિક નિમોનિયા હોય તો પાણી હોય તો કરવા લઈ જઈએ છીએ, તો આ બેન તો પ્રેગ્નેન્ટ હતા ને. અંડાશયના અંદર ગોઠ હતી, હજી તો એટલું આમાં લખેલું છે 28 તારીખે. પણ એટલું સામાન્ય હોય ને તો ઘણી વાર જાતે સુકાઈ જતું હોય, પણ એ વધ્યું એના પછી આનંદી સાહેબે જોયું છે અને પછી રિપોર્ટમાં લઈ આવ્યું છે ત્રીજી તારીખે. આપણે કહીએ કે ભાઈ અહીંયા બતાવવાની જરૂર છે સાહેબ, આ 29 તારીખે છેલ્લે બતાવ્યું એના 28 ને 29 આપણે ત્યાં દુખાવા અમે બાટલો ચડાયો તો 29 તારીખે જે દુખાણું એને ખબર છે કે એની ગાંઠ છે એવું તો એ કે ખાય કે છે તમારી ગોઠ પહેલી અહીંયા 28 તારીખે જ દેખવાની છે. જો આ સમય જાય, આ ગોઠ એ ટપે નહીં, સમય જાય એમ વધે ટાઈપની ગોઠ હતી. તમારે જણાવવાની જરૂર છે કે આ ગાંઠ છે, આટલી છે, તમારી ફરજમાં લખેલું છે ને. આપણી પાસે 28 ને 29 બે વખત આવ્યું ને, એ વખતે દવા કરી, એમાં આ બધું લખેલું છે, તમને દવા કરી પણ થોડી ખબર પ્રેગ્નન્સીમાં સામાન્ય ગોઠવ હોય, ઘણી વાત જાતે વગરતી હોય, કોકને જ વધતી હોય, રેર કેસમાં વધે. આટલી બધી ડિલિવરી થયા, ક્યાં કોઈને વધી ગઈ આવી ગોઠ? હવે એ મને વધી છે કે નથી વધી પણ એની દવા આપણે બધી કહીને એમને આપેલી છે, અંદર લખીને બધું આપેલું. તો વધી કઈ ગયું દવા એ ગોઠવવામાં પ્રેગ્નન્સી વધે
દવા ચાલુ હોય તો ઘટશે ઘટે, ને. ઘટે. દવા ચાલુ કરો એટલે ઘટે નહીં વધે. ઘટે, ઘટે. દવા તો આ ચાલુ ચીજ કરો. વધે સાહેબ, આ કે તમે એટલું સમજો કે વધે કઈ રીતે? તો દવાખાને આપવાનું, દવાખાનું શું કામ? વધે તો દવાખાનું ના દવાખાનું કરે. બંધ કરી નાખો ને તો વધતું હોય તો બંધ કરી નાખો. તમારી દવાખાનું ના પાડે. 4 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો. એટલે ખર્ચો દીધો એટલે તો બીજા દવાખાને 3 દવાખાના બદલાયા. પછી છેવટે પુરાણી કાઢ્યું પેટમાંથી અને જે બાળક હતો કાઢી ગયો તો એને ટ્રીટમેન્ટ કરીને એને બાળકને કાઢવું પડ્યું. હવે બીજું બાળક અમારે થાય જ નથી અને હવે અમારે છોકરાને શું કરવું અને અમારે ન્યાય જોઈએ છે. આ જેજીભાઈ રાજકારણી માણસ છે અને કાયમી હોતા નથી. અત્યારની આ તારીખે હાજર દવાખાનામાં નથી, બીજા બોગસ ડૉક્ટરો દવા કરે છે. મારું નામ ખેસાભાઈ વેસભાઈ ઠાકોર, કલ્યાણપુરા. મારો છોકરો એવો છે કલ્યાણપુરાનો રહેવાસી એવો. મારું નામ છે ખેસાભાઈ વેસભાઈ ઠાકોર. મારી ઓરને મારી જેજીભાઈની દવા ચાલુ હતી, 3 મહિના સાહેબ દવા લીધી પણ આવો દુખાવો વધતો જાય એટલે અમે આવ્યા એટલે અહીંયા અમને કીધું કે પેટની અંદર ગમે તે હોય પછી આપણે પાટણ ગયા. સમાજન માર્ચ પેટર્ન આવી અચાનક તકલીફો આવી પડે છે. અમે અત્યારે ડૉક્ટરશ્રીને પૂછ્યું કે સાહેબ આ તકલીફ હતી તો તમે પરિવારજનોને કેમ જાણ ન કરી, તો થતાની સાથે જ એની ટ્રીટમેન્ટ કરાવવા. પણ ડૉક્ટરે એવું કીધું કે એમની ગાંઠ હતી, એમને અંદર નોટની લખેલું છે. તો લખેલું છે તો આ ગામડાના લોકો છે અભણ છે, અમને તમારી ઇંગ્લિશ ભાષા ખબર પડે નહીં, એટલે એ લોકોને ખબર નહીં કે અંદર શું છે ને શું નહીં. એમને મૌખિક જાણ કરવી જોઈએ કે ભાઈ તમારી દીકરીને પેટમાં ગાંઠ છે, તો ગાંઠ છે તો એ લોકો તમારાથી નથી થતી તો બીજી હોસ્પિટલે લઈ જાય. એટલે એને લઈ અને આ લોકોને દીકરી જે મરવામાંથી જીવી છે એ આક્રોશમાં હતા, આવીને બધાને ઠંડા પાડ્યા છે અને સાથ કર્યા છે. અને જે ન્યાય હશે એ ન્યાય સાથે હું એમની પાસે આપીને મટી જશે. અને બીજા દિવસે ફરી પાછું દુખાવો ચાલુ રહે, ફરીથી આવ્યા તો કે દવા ચાલુ છે, મટી જશે. પછી આજે એ બેનને છે ને ત્યાં પાટણ લઈ ગયા દવાખાને કે અહીંયા મળતું નથી તો બીજા હોસ્પિટલે લઈ જઈએ. તો આસ્થા હોસ્પિટલે ના મળતા એ લોકો પાટણ લઈ ગયા. પાટણ લઈ ગયા એટલે ડૉક્ટરે બેનને તાત્કાલિક એવું કીધું કે લગભગ પેશન્ટ આવું કોઈક જ જોવા મળે છે જે તમારામાં છે. આસ્થા હોસ્પિટલમાં તકલીફ એવી છે કે અત્યારે મને ફોન આવ્યો ભાડિયાથી દેવાજી ઠાકોર, એમની દીકરીનો બનાવ હતો. તો દેવાજીનો ફોન મને એવો આવ્યો કે બેન આસ્થા હોસ્પિટલે આવો, મારી દીકરીની એક ઘટના ઘટી છે. એટલે અહીંયા હું આવી તો તમામ એમના સગા સંબંધીઓ બધા અહીંયા આવીને ઊભા હતા અને આવીને મેં પૂછ્યું એટલે મને એવું જાણવા